અત્યારે દરેક બચાવની એક્ઝામ ચાલુ છે અને હમણાં ટૂંક સમયમાં બધાની પૂરી થઈ જશે અને વેકેશન સ્ટાર્ટ થઈ જશે. વેકેશન સ્ટાર્ટ થવાનું હોય ને એટલે પેરેન્ટ્સને ખ્યાલ આવે કે હવે એવું તો શું કરીએ કે જેનાથી બચાવને સ્ક્રીનથી પણ દૂર રાખીએ, કંઈક સ્કિલ ડેવલપ કરે અને આટલા સારા સમયનો સદુપયોગ કરે. તો એના માટે આપણે જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓમાં બાળકોને મોકલીએ છીએ અને એ સારી વસ્તુ પણ છે. પણ સાથે સાથે આપણે આપણા બાળકોને ઘરમાં જ ઘરની દરેક પ્રવૃત્તિ કરાવી અને ઘણી સ્કિલ ડેવલપ કરાવી શકીએ છીએ. જેમ કે આપણું બાળક 2 વર્ષનું છે, 12 વર્ષનું છે કે 16 વર્ષનું છે, એની ઉંમર પ્રમાણે એને ઘરકામના જુદા જુદા ટાસ્ક આપી શકીએ છીએ અને નાનપણથી જ ઇન્ડિપેન્ડન્ટ બાળક બનાવી શકીએ છીએ. કારણ કે નાની નાની વસ્તુમાં આપણા બાળકો ઘણા બધા આપણી પર ડિપેન્ડેડ હોય છે અને આપણે ઘણી બધી વસ્તુ તો આપણે પણ આપણા ઘરમાં નથી કરતા, કારણ કે આપણા ઘરમાં કામવાળા આવે છે તો આપણે જરૂર જ નથી પડતી. તો તેને લીધે આપણે તો શીખેલા છીએ એટલે આપણે બીજા પાસે કરાવી શકીએ છીએ, જ્યારે આપણા બાળકો તો એ શીખેલા જ નથી તો એ બીજા પાસે કરાવશે કઈ રીતે? તો આ વેકેશન એવો સમય છે, ગોલ્ડન ટાઈમ છે આ બધી વસ્તુ શીખવા માટે. તો તમારા બાળકની ઉંમર પ્રમાણે ઘરમાં ઘર સાફ કરવાથી લઈને કપડાં ફોલ્ડ કરવા, વાસણ ગોઠવવા, મોટા થયા છે ને તો રસોઈ બનાવી, એના માટે બોય છે કે ગર્લ છે, દરેક વસ્તુ દરેકે શીખવી કમ્પલસરી છે. અને આ સ્કિલ શીખેલી હશે ને તો ભવિષ્યમાં એને ક્યારે પણ કરવાની જરૂર પડી ને તો એ બિલકુલ ગભરાશે નહીં, કારણ કે એ ઇન્ડિપેન્ડન્ટલી દરેક વસ્તુ મેનેજ કરતા શીખી ગયું હશે. તો આ દરેક વસ્તુ ઘરકામથી લઈને પ્લાન્ટ્સને પાણી પાવા સુધીના દરેક કામ તમે તમારા બાળકો પાસે આ વેકેશનમાં ચોક્કસ કરાવજો.